નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે અવરોધના અલગ અલગ પ્રકારના જોડાણ સમજવાના છે। જેમ કેપેસિટરમાં આપણે અલગ અલગ પ્રકારના જોડાણ ભણ્યા હતા, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। એ જ રીતે અવરોધમાં પણ બે પ્રકારના જોડાણ હોય છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ। તો આપણે અવરોધના શ્રેણી જોડાણથી લેક્ચરની શરૂઆત કરીએ। તો એના માટે હું અહીં 3 અવરોધ લઉં। અવરોધ એટલે બીજું કાંઈ નહીં, તમે 3 સુવાહક સળિયા અથવા તાર અહીંયા ગોઠવી દો, 1 2 અને એક ત્રીજો। આ સળિયો છે એનો પોતાનો અવરોધ છે એને R1 કહી દો, આના અવરોધને R2 કહી દો અને આના અવરોધને R3 કહી દો। અને આ ત્રણે તમે બેટરી હારે જોડી દો। તો આ જે જોડાણ છે એને અવરોધનું શ્રેણી જોડાણ કહેવામાં આવે। પણ હવે સળિયો આપણે પરિપથમાં ક્યારેય દર્શાવશું નહીં, અવરોધને ક્યારેય પરિપથમાં દર્શાવશું નહીં, એની જગ્યાએ આપણે એનો સિમ્બોલ લેવાનો છે। હવે અવરોધનો સિમ્બોલ કંઈક આવો આવે, આ રીતનો। કેપેસિટરનો સિમ્બોલ કેવો હોય? 2 પ્લેટ હોય, બરાબર ને, બંને હરખી હોય। બેટરીનો સિમ્બોલ કેવો હોય? એક છેડો નાનો હોય અને એક છેડો મોટો હોય। તો અવરોધનો સિમ્બોલ આવો હશે। તો આ અવરોધના સિમ્બોલ હું અહીં બતાવી દઉં તો કંઈક આ રીતનું હશે, બરાબર। તો આ અવરોધ R1 થઈ ગયો। અહીં એક બીજો અવરોધ છે, એને આપણે R2 કહી દઈએ, અને અહીં ત્રીજો અવરોધ છે એને આપણે કહી દઈએ R3। તો આ ત્રણ અવરોધ આપણે 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે। જુઓ અહીં આ બેટરીનો ધન છેડો, આ ઋણ છેડો। અત્યારે પરિપથ પૂર્ણ થયેલો છે આખો, એટલે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય। એટલે અહીંથી વિદ્યુત પ્રવાહ I જેટલો બહાર નીકળે, તો આ પ્રવાહ છે અહીંયા દાખલ થવાનો, ને આ બધો જ પ્રવાહ ત્રણ અવરોધમાંથી પસાર થઈને પાછો બેટરીમાં દાખલ થઈ જાય। એટલું યાદ રાખજો, જેટલો પ્રવાહ બહાર નીકળે એટલો જ એમાં દાખલ થવો જોઈએ। તો આ અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થશે? I। આ અવરોધમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I। ને આમાંથી કેટલો પ્રવાહ પસાર થાય? I। તો અવરોધનું જો શ્રેણી જોડાણ કરવામાં આવે તો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેવો હોય? સમાન હોય, પણ દરેક અવરોધ પરના વોલ્ટેજ અલગ અલગ હોય। તો આ અવરોધ ઉપર જે વોલ્ટેજ છે એને હું કહી દઉં V1, આના વોલ્ટેજને કહી દઈએ V2 અને આના વોલ્ટેજને કહી દઈએ V3। તો દરેક અવરોધ ઉપર વોલ્ટેજ કેવા છે? અલગ અલગ। જે અવરોધનું મૂલ્ય વધારે હશે એના ઉપર વોલ્ટેજ વધારે જોવા મળે, અને જેનું મૂલ્ય ઓછું હોય એના ઉપર વોલ્ટેજ ઓછા જોવા મળશે। તો 1-2 વાક્ય લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધો R1, R2, R3 ને બેટરી સાથે શ્રેણીમાં જોડેલા છે। કેમાં? શ્રેણીમાં જોડેલા છે। એક વાક્ય ક્લિયર? પછી લખીએ અહીં દરેક અવરોધ પરના વોલ્ટેજ અનુક્રમે ક્યાં આવશે? કે V1, V2 અને V3 છે। દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ કેટલો પસાર થાય છે? દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે। જો આટલા મુદ્દા ક્લિયર। હવે તમને ખબર છે કે અહીં કુલ વોલ્ટેજ કેટલા છે? V। એ 3 ભાગમાં વેચાઈ ગયા, એટલે આ ત્રણનો તમે જો સરવાળો કરો તો તમને કુલ વોલ્ટેજ મળી જાય। એટલે લખીએ અહીંયા કે અહીં કુલ વોલ્ટેજ V બરાબર શું આવશે? કયો? પહેલાનો સરવાળો, પહેલા, બીજા અને ત્રીજાના સરવાળા જેટલો થાય। કુલ વોલ્ટેજ ત્રણ વોલ્ટેજના સરવાળા જેટલા થશે। અને સમીકરણ નંબર 1 આપી દો। હવે ઓહમ ભાઈ શું કહી ગયા
કે ઓહમના નિયમ પરથી કોઈ અવરોધ ઉપરના વોલ્ટેજનું સૂત્ર શું થાય? V બરાબર IR. હવે મારે પહેલા અવરોધ ઉપર કેટલા વોલ્ટેજ છે એ જાણવું છે. તો પહેલા અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા છે? V1. પહેલા અવરોધનું મૂલ્ય કેટલું છે? R1. અને પહેલા અવરોધમાંથી પ્રવાહ કેટલો પસાર થાય છે? I. V બરાબર IR આપણે સૂત્ર ભણી ગયા, બરાબર ને? તો V1 બરાબર શું થાય? I ઇન્ટુ R1 તથા V2 બરાબર શું થાય? IR. પણ અહીંયા બીજાનો અવરોધ આવશે, બીજામાંથી પ્રવાહ કેટલો પસાર થાય? I જેટલો જ તે. અને V3 બરાબર શું થાય? IR3 થશે. તો આ V1 V2 અને V3 ની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો. તો સમી 1 પરથી કુલ વોલ્ટેજ V બરાબર શું લખાય કયો? તો V1 બરાબર શું મૂકશો અહીંયા? I ઇન્ટુ R1, બરાબર ને? V1 બરાબર તમે શું મૂકશો? I ઇન્ટુ R1 પ્લસ V2 ની જગ્યાએ શું મૂકશો? I ઇન્ટુ R2 પ્લસ V3 ની જગ્યાએ શું મૂકશો અહીંયા? I ઇન્ટુ R3. ઓકે, હાલો બાળકો હવે શું કરશો? ત્રણે ત્રણમાં સમાન શું છે? વિદ્યુત પ્રવાહ. તો I ને કોમન કાઢી નાખો તો ત્રણે ત્રણમાંથી. તો V બરાબર શું આવે? I R1 પ્લસ R2 પ્લસ R3. આ I ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો V અપોન I બરાબર શું આવે? R1 પ્લસ R2 પ્લસ R3. હવે ઓહમ ભાઈ કહી ગયા, તમને ખબર છે કે V અપોન I એટલે શું થાય? R, બરાબર ને? તો V અપોન I બરાબર R લખી નાખો. તો અહીંયા R1 પ્લસ R2 પ્લસ R3. હવે જો આ V છે એ કુલ વોલ્ટેજ હોય, I છે એ કુલ વિદ્યુત પ્રવાહ હોય, તો R છે અને કુલ અવરોધ કહીએ કો પરિપથનો. આ પરિપથના કુલ અવરોધને આપણે સમતુલ્ય અવરોધ કહીએ છીએ, એને R ઇક્વિવેલન્ટ કહેવાય. તો શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેટલો થાય કયો? તો ત્રણે ત્રણ અવરોધના સરવાળા જેટલો હોય. આને સમીકરણ નંબર 2 આપી દો. એનો મતલબ એમ થયો કે આ 10 ઓહમનો હોય, આ 20 ઓહમનો હોય અને આ 30 ઓહમનો હોય. તો આ ત્રણે ત્રણ અવરોધ કાઢીને મારે એક એવો અવરોધ મૂકવો છે કે જેથી કરીને પરિપથમાં કંઈ પ્રોબ્લેમ ન થાય. એટલે કે પહેલાં જેટલો પ્રવાહ વહેતો હોય એટલો જ પ્રવાહ વહેવો જોઈએ. તો હવે તમે ત્રણનો સમતુલ્ય અવરોધ કાઢશો તો કેટલો આવે? તો R1 બરાબર મૂકો 10, R2 બરાબર મૂકો 20 અને R3 બરાબર મૂકો 30. તો 30 ને 20 50 ને 10 60. તો આ 60 ઓહમનો અવરોધ આ ત્રણે કાઢીને મૂકી દો તો એ અવરોધને એનો સમતુલ્ય અવરોધ કહેવાય. એટલે કે અહીંયા 60 ઓહમનો રાખશો તો પહેલાં જેટલો પ્રવાહ વહેતો હશે ને એટલો જ પ્રવાહ પછી અંતમાં વહેશે. તો એને એનો સમતુલ્ય અવરોધ કહી શકાય. બીજી એક વાત એ નોંધા જેવી છે અહીંયા કે સમતુલ્ય અવરોધ છે એ કેટલો આવ્યો? 60. આ ત્રણેમાં મોટો અવરોધ કયો છે? 10નો, 20નો કે 30નો? 30નો. અને સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? 60નો. એટલે કે સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ કેવો મળે? મોટો. ત્રણેમાં મોટો કયો છે? 30. એના કરતાં પણ તમને મોટો મળે. એટલે શ્રેણી જોડાણમાં અવરોધનો શું થઈ જાય? સીધે સીધો સરવાળો. જ્યારે કેપેસિટરની અંદર શું થયું ખબર છે? શ્રેણી જોડાણમાં સમતુલ્ય કેપેસિટર શું આવ્યું હતું? C ઇક્વિવેલન્ટ બરાબર 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3. કેપેસિટર જ્યારે શ્રેણી જોડાણમાં જોડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટર વ્યસ્તનો સરવાળો કરીને ગણતા હતા. જો અવરોધ શ્રેણીમાં જોડેલા હોય તો સીધો સરવાળો. આટલું ક્લિયર થયું? તો આ તો આપણે 3 અવરોધ જોડેલા હતા. જો n અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે તો લખીએ, જો n અવરોધને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો R ઇક્વિવેલન્ટ બરાબર શું આવે? તો R1 પ્લસ R2 પ્લસ R3. જેટલા અવરોધ હોય એ બધાનો સરવાળો કરવાનો. અત્યારે n અવરોધ જોડેલા છે તો છેક n સુધી સરવાળો કરી નાખવાનો. લ્યો, તો શ્રેણી જોડાણમાં અવરોધમાં વધારો થાય કે ઘટાડો થાય? તો સીધે સીધો સરવાળો થાય એટલે અવરોધમાં શું થતો હોય? વધારો થતો હોય. કારણ કે તમે વિચાર કરો, શ્રેણી જોડાણ હોય તો આ એક ઇલેક્ટ્રોન છે અને આનોય સામનો કરવો પડે, આનોય સામનો કરવો પડે ને આનોય સામનો કરવો પડે.
એટલે અવરોધમાં શું થયો કહેવાય? વધારો થયો એમ કહેવાય. તો લખીએ અહીંયા કે સમતુલ્ય અવરોધ, સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ મોટો હોય છે. આ વાક્ય સમજાય? ન સમજાય તો ફરી વાર સમજાવું. આ 20નો છે, આ 30નો છે અને આ 50નો છે. તો આ ત્રણેમાં સૌથી મોટો કયો છે? 50. હવે આનો સમતુલ્ય અવરોધ કાઢો. તો સમતુલ્ય અવરોધ એટલે હું ત્રણેનો સરવાળો કરવાનો. તો 20 ને 30 50 ને 50 100. તો સમતુલ્ય અવરોધ કેટલો મળે છે? 100. એટલે આ સમતુલ્ય અવરોધ આ ત્રણેમાં જે મોટો હોય ને એના કરતાં પણ મોટો હોય. એ જ વાક્ય મેં લખ્યું કે પરિપથમાં સમતુલ્ય અવરોધ મોટામાં મોટા અવરોધ કરતાં પણ શું હોય છે? મોટો હોય. તો નાની એવી થિયરી છે કે અવરોધના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. તો અહીંયા સુધી તારવણી કરવાની, ભૂલ પડી જાય નહીં. MCQ માટે જો એક મુદ્દો લખવો હોય તો આપણે આમ લખી શકીએ કે આ જો ત્રણે અવરોધના મૂલ્ય સમાન હોત તો આર ઇક્વિવેલન્ટ શું આવત? તો આઈ આરનો હોત, આઈ આરનો હોત ને આઈ આરનો હોત, બરાબર ને? તો અહીંયા આર પ્લસ આર તો જવાબ શું થઈ જાય? 3R. અહીં 4 સમાન અવરોધ જોડી ગયો તો અહીંયા 4R થાય. 5 સમાન અવરોધ જોડો તો 5R થાય. એમ n સમાન અવરોધ જોડવામાં આવે તો શું થાય? કયો? NR. શ્રેણી જોડાણમાં છે એ અવરોધ તમને મેક્સિમમ મળે. તો એક વાક્ય લખી નાખીએ હજી એક કે જો n સમાન અવરોધ શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધ R max બરાબર શું થાય? કયો? n × R. તમને એમ કે 5 ઓહમના 10 અવરોધ જોડવાના છે શ્રેણીમાં. 5 ઓહમના 10 તો સમતુલ્ય અવરોધ કેટલો થાય? કેટલા અવરોધ જોડવાના છે? 10. કેટલા ઓહમના? 5 ઓહમના. એટલે જવાબ શું થઈ જાય? કયો? 10 × 5 એટલે 50 થયા. ડાયરેક્ટ તમે. તો હવે આપણે અવરોધનું સમાંતર જોડાણ સમજી લઈએ. તો હું અહીંયા 3 અવરોધ બતાવું. એક આ અવરોધ છે, આ અવરોધને કીધો R1, એની હારે સમાંતરમાં એક બીજો અવરોધ જોડીએ. આ અવરોધને કીધો R2 અને એની હારે સમાંતરમાં એક ત્રીજો અવરોધ જોડો. આને કહી દઈએ R3. આ ત્રણને એક કોમન બિંદુએ ભેગા કરવાના છે. આ બાજુ ત્રણને એક કોમન બિંદુએ ભેગા કરવાના છે ને પછી એની હારે બેટરી જોડી દેવાની છે. બેટરીના વોલ્ટેજને કીધું હું અહીં V. તો આ બેટરીમાંથી પસાર થતો પ્રવાહને હું કીધું I. તો બાળકો હવે તમને ખબર પડે છે કે અહીંથી જે પ્રવાહ આવે છે એ અહીં 3 ભાગમાં વેચાઈ જાય. જો પ્રવાહની વહેંચણી થતી હોય તો સમજવાનું એ સમાંતર જોડાણ જ હોય. શ્રેણી જોડાણમાં છે ત્રણે અવરોધમાંથી સમાન પ્રવાહ વહેતો હતો. સમાંતરમાં ત્રણે અવરોધમાં પ્રવાહ અલગ અલગ થઈ જશે. જે અવરોધનું મૂલ્ય નાનું હોય ને એમાં વધારે પ્રવાહ જાય, દાખલ થશે. આમાં આપણને એકેના મૂલ્ય ખબર નથી એટલે હું એમ કહી દઉં કે આમાંથી પસાર થતા પ્રવાહને I1 કહી દઉં, આમાંથી પસાર થતા પ્રવાહને I2 કહી દઈએ ને આમાંથી પસાર થતા પ્રવાહને I3 કહી દઉં. બીજું એક વાત એ કે અહીંયા જેટલા વોલ્ટેજ હશે ને એટલા જ વોલ્ટેજ આના ઉપર આવે, એટલા જ વોલ્ટેજ આના ઉપર આવે અને એટલા જ વોલ્ટેજ આના ઉપર હોય. એટલે આના ઉપર વોલ્ટેજ તમારે ગણવા હોય તો કેટલા હોય? V જેટલા. આના ઉપર વોલ્ટેજ કેટલા હશે? V જેટલા. ને આના ઉપર વોલ્ટેજ કેટલા હશે? V જેટલા. એટલે અવરોધો જો સમાંતરમાં હોય ને તો ત્રણે ઉપર વોલ્ટેજ સમાન હોય, જ્યારે પ્રવાહ અલગ અલગ હોય. શ્રેણી જોડાણમાં શું થયું હતું? ત્રણે પરના વોલ્ટેજ અલગ અલગ હતા અને પ્રવાહ સમાન હતો. અહીંયા શું થાય છે? પ્રવાહ અલગ અલગ છે અને વોલ્ટેજ કેવા છે? સમાન. ને સમાન એટલે પાછા કોના જેટલા? બેટરીના વોલ્ટેજ જેટલા. તો અહીંથી I1 જેટલો પ્રવાહ આવે છે, અહીંથી I2 જેટલો પ્રવાહ આવે છે, અહીંથી I3 જેટલો પ્રવાહ આવે છે. આ ત્રણે પ્રવાહ ભેગા થઈને પાછો હતો એટલો પ્રવાહ મળી જાય I.
તો એક વાક્ય લખીએ આપણે અહીંયા કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધો R1 R2 અને R3 ને કોની સાથે? બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે. પછી અત્યારે દરેક અવરોધ પરનો પ્રવાહ કેવો હશે? સમાન હશે, અલગ અલગ હશે. તો લખીએ દરેક અવરોધ પરનો પ્રવાહ અનુક્રમે શું આવશે? કયો I1 I2 અને પ્રવાહ અનુક્રમે I1, I2 અને I3 છે. અને દરેક અવરોધ ઉપર વોલ્ટેજ કેવા હશે? સમાન. તો લખીએ દરેક અવરોધ પર સમાન વોલ્ટેજ V હોય છે. લ્યો, આટલું ક્લિયર થયું. તો હવે ઓલામાં કુલ વોલ્ટેજથી શરૂઆત કરી હતી, આપણે અહીંયા કુલ પ્રવાહથી શરૂઆત કરીએ. તો કુલ પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ શું થાય? કયો I1 પ્લસ I2 પ્લસ I3. જે બદલાતું હોય એને લખવાનું, ખાસ ધ્યાન રાખજો. ઓલામાં વોલ્ટેજ બદલાતા હતા તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 લખ્યા હતા. આમાં પ્રવાહ બદલાય એટલે આપણે પ્રવાહનો સરવાળો કરીશું. ઓકે, હવે તમને ખબર છે V બરાબર IR. તો I ઇઝ ઇક્વલ ટુ શું થાય? V અપોન R. તો અહીંયા લખીએ આપણે કે ઓહમના નિયમો પરથી તો I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? I ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે? V અપોન R. હવે I1 એટલે પહેલા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ, ખબર પડે છે કે નહીં? તો એ અવરોધનું મૂલ્ય આવશે R1 ને પહેલા અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા છે? V. એટલે અહીં રાખશું આપણે V. I2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? કયો તો બીજા અવરોધની વાત થાય છે. તો બીજા અવરોધ ઉપર વોલ્ટેજ V છે અને અવરોધનું મૂલ્ય R2 છે. અને I3 એટલે ત્રીજા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I3. તો ત્રીજા અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હશે? V. અને અવરોધનું મૂલ્ય શું આવશે? R3. તો તમને ખબર પડે છે કે જેમ અવરોધ વધારે એમ પ્રવાહ કેવો પસાર થતો હોય? ઓછો, એકબીજાના વ્યસ્ત સંબંધમાં છે. તો સમીકરણ નંબર 1માં I1 I2 અને I3 ની કિંમત મૂકી દો. તો સમી 1 પરથી તો I ઇઝ ઇક્વલ ટુ અહીંયા I1 ભાળો ને તમે શું લખશો? V અપોન R1 પ્લસ અહીંયા I2 ભાળોના તમે શું લખશો? V અપોન R2 પ્લસ I3 ભાળોના તમે શું લખશો? V અપોન R3. હવે ક્યાં કરેગા? કયો તેણીમાંથી કોમન શું નીકળે? V. તો V ને કોમન કાઢી નાખો. તો ફાઇનલી I બરાબર શું હશે? V. અહીંયા કાઉન્સમાં શું રહેશે? કે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. V ને બરાબરની આ બાજુ લઈ જાઓ તો ફાઇનલી I અપોન V ઇઝ ઇક્વલ ટુ શું થાય? બરાબર ને? 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ 1 અપોન R3. ઓકે, હવે આપણને ખબર છે કે V અપોન I ઇઝ ઇક્વલ ટુ શું થાય? R. તો આને ગલટિયું ખવડાવી ગયો તો I અપોન V ઇઝ ઇક્વલ ટુ શું થાય? આને ગલટિયું ખવડાવો તો આને ગલટિયું ખવડાવવું પડે કે નહીં? તો 1 અપોન R. તો I અપોન V ભળો ને તમે શું લખી શકો? 1 અપોન R. તો લખવાનું કે પરંતુ I અપોન V બરાબર 1 અપોન R ઇક્વિવેલન્ટ લખીએ આપણે, બરાબર ને? કારણ કે આ કુલ વોલ્ટેજ હોય, આ કુલ પ્રવાહ હોય, તો અહીંયા તમને શું મળશે? કુલ અવરોધ મળશે હોવાથી તો I અપોન V ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો ફાઇનલ સૂત્ર આપણને મળી જાય. શું આવશે? 1 અપોન R ઇક્વિવેલન્ટ બરાબર, બોલો, 1 અપોન R1
પ્લસ 1/R2 પ્લસ 1/R3 લ્યો. તો આ આર ઇક્વિવેલન્ટને શું કહેવામાં આવે છે? સમતુલ્ય અવરોધ. સમીકરણ નંબર આપી દો 2. તો અહીંયા સમતુલ્ય અવરોધનો વ્યસ્ત દરેક અવરોધના વ્યસ્તના સરવાળા જેટલો હોય. તો યાદ કરો કેપેસિટર. તો કેપેસિટર જ્યારે સમાંતરમાં હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું આવ્યું હતું? સી ઇક્વિવેલન્ટ બરાબર C1 પ્લસ C2 પ્લસ C3. એટલે જ્યારે અવરોધ ભણીએ ને ત્યારે કેપેસિટર ઘણીવાર ભૂલી જતા હોય. અત્યારે ખાલી અવરોધને યાદ રાખો. જ્યારે અવરોધ શ્રેણીમાં હોય ત્યારે સીધો સરવાળો અને સમાંતરમાં હોય ત્યારે વ્યસ્તનો સરવાળો. જ્યારે કેપેસિટરમાં શું થયું હતું? જો કેપેસિટર શ્રેણીમાં હોય તો વ્યસ્તનો સરવાળો અને સમાંતરમાં હોય તો સીધો સરવાળો. તો અત્યારે આપણે અવરોધમાં માથાકૂટ કરીએ તો એક વાક્ય લખીએ. જો n અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું થાય? 1/R ઇક્વિવેલન્ટ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3 અપ ટુ ક્યાં સુધી લખશો? n સુધી. સમીકરણ નંબર આપી ગયો 3. હવે આપણે ખાલી બે જ અવરોધ શ્રેણીમાં જોડ્યા હોત, સોરી સમાંતરમાં, તો સમતુલ્ય અવરોધનું સૂત્ર શું આવત? 1/R ઇક્વિવેલન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2. આનું સાદુરૂપ દેતા આવડે તમને? તો 1/R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? આની હારે ગુણાશે R2 પ્લસ R1 છેદમાં આ બંનેનો ગુણાકાર થાય R1 R2. અને ગલોટિયો ખવડાવી દો તો R ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ શું થાય? R1 R2 છેદમાં R1 પ્લસ R2. તો ઉપર ગુણાકાર ને નીચે સરવાળો. હવે તમને એમ કે એક અવરોધ છે એ 10 ઓહમનો છે. જોજો આ R1 બરાબર 10 ઓહમ છે અને બીજો અવરોધ છે એ 15 ઓહમનો છે. બંનેને સમાંતરમાં જોડ્યા તો આનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો તમારે શું કરવું પડશે? ઉપર ગુણાકાર ને નીચે સરવાળો. તો ઉપર ગુણાકાર કરો તો શું થાય? 10 ગુણ્યા 15 નીચે સરવાળો કરશો 10 પ્લસ 15 15 ગુણ્યા 10 એટલે 150 થયા ના એના છેદમાં 25 થવાના. 25 6 150 થાય બરાબર ને? એટલે 150 ભાગ્યા 25 કરશો એટલે 6 ઓહમ આવે. તો એનો મતલબ શું થયો કે સમતુલ્ય અવરોધ કેટલો આવ્યો? આ બેમાં નાનો કોણ છે? 15નો કે 10નો? 10નો. એના કરતાં પણ તમને નાનો મળશે. જુઓ તો સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધમાં ઘટાડો થાય જ્યારે શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધમાં વધારો થાય. તો આ જે સમતુલ્ય અવરોધ છે એ નાનામાં નાના અવરોધ કરતાં પણ કેવો હોય? નાનો હોય. તો એક વાક્ય લખીએ કે સમતુલ્ય અવરોધ નાનામાં નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે. ઓકે, અહીંયા સુધીનું ચિત્ર ક્લિયર થયું. હજી એક બે મુદ્દા લખવાય તો લખીએ કે આપણે 3 અવરોધ છે લઈએ ધ્યાનમાં. તો શું આવશે? સમતુલ્ય અવરોધ 1/R1 પ્લસ 1/R2 પ્લસ 1/R3. તો આ ત્રણેના મૂલ્ય જો સમાન હોય તો શું થાય? તો આને હું R કહી દઉં, આને R કહી દઉં અને આને R કહી દઉં. તો R ઇક્વિવેલન્ટ શું આવશે કયો? અત્યારે છેદ સમાન છે એટલે કોમન છેદ લખી શકો ને ઉપર ત્રણેયનો સરવાળો થઈ જાય એટલે 3 થશે ને ગલોટિયું ખવડાવી દો તો R ઇક્વિવેલન્ટ બરાબર શું આવે? R/3. જો 3 સમાન અવરોધને સમાંતરમાં જોડો તો સમતુલ્ય અવરોધ ત્રીજા ભાગનો થાય. 4 સમાનને સમાંતરમાં જોડો તો ચોથા ભાગનો થાય. 5ને સમાંતરમાં જોડો તો 5મા ભાગનો થાય. તો n સમાન અવરોધને સમાંતરમાં જોડો તો કેટલામાં ભાગનો થઈ જાય? n માં ભાગનો. અહીંયા ભાગાકારમાં આવે એટલે સમતુલ્ય અવરોધ ઘટે એટલે આપણે એને લઘુત્તમ કહેશું, મિનિમમ. શ્રેણીમાં હોત તો શું થઈ જાત? n/r થાત ને સમાંતરમાં R/n. તો એક વાક્ય લખીએ હજી એક કે n સમાન અવરોધને સમાંતરમાં જોડતા
સમતુલ્ય અવરોધ શું આવશે કયો? આર મિનિમમ થશે, એ કેટલો હશે? R/N. તો સમાંતર જોડાણ વિદ્યાર્થી મિત્રો પૂછે તો તમારે અહીંયા સુધી લખવાનું છે, બરાબર. શ્રેણી જોડાણમાં અવરોધનો સીધો સરવાળો થશે, જ્યારે સમાંતર જોડાણમાં અવરોધના વ્યસ્તનો સરવાળો થશે. શ્રેણી જોડાણમાં અવરોધ વધી જતો હોય, સમાંતરમાં ઘટી જતો હોય. શ્રેણીમાં દરેક અવરોધમાં પ્રવાહ સમાન હોય, જ્યારે સમાંતરમાં દરેક અવરોધમાં પ્રવાહ અલગ અલગ હશે. શ્રેણીમાં દરેક અવરોધ પરના વોલ્ટેજ અલગ અલગ હોય, સમાંતરમાં દરેક અવરોધ ઉપરના વોલ્ટેજ કેવા હોય? સમાન હોય. તો જેમ આપણે કેપેસિટરમાં શ્રેણી અને સમાંતર વચ્ચેનો તફાવત લખ્યો હતો, એ જ રીતે તમારે હોમવર્કની અંદર અવરોધ માટે શ્રેણી અને સમાંતર વચ્ચેનો તફાવત લખીને મોકલવાનું છે. વિદ્યાર્થી મિત્રો, MCQની દ્રષ્ટિએ એક અગત્યનો પ્રશ્ન કે જ્યારે બે અવરોધો સમાંતરમાં જોડાયેલા હોય ત્યારે પ્રવાહનું વિભાજન કઈ રીતે થાય, સમજવાનો પ્રયત્ન કરીએ. તો એના માટે બે અવરોધ ધ્યાનમાં લેશું આપણે. બે અવરોધ ધ્યાનમાં લેશું. આ અવરોધને R1 કહી દઉં અને એની સમાંતરમાં એક બીજો અવરોધ જોડી દઈએ, R2. તમારે આને બેટરી હારે જોડવાના છે. બેટરીના વોલ્ટેજ લઈ લઈએ V. ધ્યાન અહીં રાખજો. તો બેટરીમાં ટોટલ કેટલો પ્રવાહ પસાર થાય છે? I. હવે આ જે I પ્રવાહ છે, આ વિદ્યુત પ્રવાહ છે, એ બે ભાગમાં વહેંચાઈ જાય. આમાંથી પસાર થતા પ્રવાહને હું I1 કહી દઉં ને આમાંથી પસાર થતા પ્રવાહને હું I2 કહી દઉં. તો આમાંથી I1 આવે, આમાંથી I2 આવે ને આ બંને ભેગા થઈને પાછો કુલ પ્રવાહ કેટલો મળી જાય? I. તો આમાં કેટલો પ્રવાહ ગયો હોય ને આમાં કેટલો પ્રવાહ ગયો હોય એ મારે ગણવું છે. તો એના માટેનું સૂત્ર મેળવીએ. પણ એક વાત તો ક્લિયર છે કે આ અવરોધ પરના વોલ્ટેજને હું કીધું V1 અને આ અવરોધ પરના વોલ્ટેજને હું કીધું V2. હવે બંને સમાંતરમાં છે એટલે બેયના વોલ્ટેજ તો સમાન હોય કે નહીં? સમાન હશે ને. એ કોના જેટલા હોય? V જેટલા. એટલે બેયના વોલ્ટેજ અહીંયા સમાન છે એટલે V1 બરાબર V2. હું લખી શકો. હવે V1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે પહેલા અવરોધ પરના વોલ્ટેજ, તો ઓહમના નિયમ મુજબ શું થાય? I1 ઇન્ટુ R1. V બરાબર IR. તો પહેલા માટે શું આવશે? I1 R1. અને બીજા માટે વોલ્ટેજ ગણવો હોય તો I2 ઇન્ટુ R2. એક નાચ ભેગી કરી દો એટલે કે I1 ના છેદમાં I2, બરાબર ને. અને આ બાજુ લઈ જાઓ અને આ બાજુ લાવો તો R2 ના છેદમાં R1. હવે અંશમાં યોગ પ્રમાણ લેવાનું છે તમારે. અંશમાં યોગ પ્રમાણ એટલે શું છે? અંશમાં છેદ ઉમેરી દેવાનું. તો અંશ શું હતું? I1, એમાં છેદ ઉમેરી ગયો I2. છેદને વતાવવાનું નથી, છેદમાં શું છે? I2. અંશમાં તમે છેદ ઉમેરો આ બાજુ, તો આ બાજુ ઉમેરવો પડે. તો અહીંયા શું થાય? R2 માં તમે છેદ ઉમેરી દો તો R1 છેદમાં R1 ને વતાવવાનું નથી. હવે I1 પ્લસ I2 આનો ને આનો સરવાળો કરો. I1 અને I2 નો સરવાળો કરો એટલે તમને કુલ પ્રવાહ I મળી જાય. કારણ કે I છે એના બે ભાગ પડી જાય, I1 પ્લસ I2. તો આનો બેનો સરવાળો કરો એટલે તમને કુલ પ્રવાહ I મળે. તો I1 પ્લસ I2 બરાબર તમે શું લખશો? I. છેદમાં શું આવશે અહીંયા? I2. અહીંયા શું થશે કયો? R2 પ્લસ R1 છેદમાં R1. આને આ બાજુ લઈ જાઓ, આને આ બાજુ લાવો અને આને આ બાજુ લાવો તો ફાઇનલી I2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? I2 ને હું આ બાજુ લઈ જાઉં, લખું આ બાજુ, તો આને આ બાજુ લઈ જાઓ તો IR1 ના છેદમાં R1 પ્લસ R2. બરાબર ને. આ બાજુ ગયા તો એક સરસ મજાનું વિદ્યુત પ્રવાહ ગણવા માટેનું સૂત્ર મળી ગયું કે બીજા અવરોધમાંથી પસાર થતો મારે જો પ્રવાહ ગણવો હોય I2, તો તમારે શું કરવાનું? કુલ પ્રવાહ છે એ લખી નાખવાનો. હવે બીજા અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ગણવો તેની સામેનો અવરોધ ગુણવાનો, R1 ના છેદમાં શું આવશે? બંને અવરોધનો સરવાળો. અહીંયા 2 હોય ને તો અહીંયા 1 આવે. અને હવે એક તમારે જાતે કામ કરવાનું છે. જેમ તમે અંશમાં યોગ પ્રમાણ લીધું ને એમ જો તમે છેદમાં યોગ પ્રમાણ લેશો ને તો તમને I1 મળી જશે. હું અહીંયા I1 નું ડાયરેક્ટ સૂત્ર લખું તો I1 ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો તમારે કુલ પ્રવાહ લખવાનો I. હવે પહેલામાંથી પસાર થતો મારે પ્રવાહ ગણવો હોય તો સામે બીજો અવરોધ ધ્યાનમાં લેવાનો. તો અહીંયા શું આવશે? R2 છેદમાં R1 પ્લસ R2.
તો પ્રવાહના વિભાજનનું સૂત્ર તમને ક્લિયર થયું. હવે આનો સરવાળો કરશો ને તમે એટલે તમારે આઈ આવી જશે, જોઈ લેજો, બરાબર ને. તો હવે તમને આવો પ્રશ્ન પૂછે કે આ જે કુલ પ્રવાહ છે ને એ 10 એમ્પિયર છે, આ અવરોધનું મૂલ્ય 5 ઓહમ છે ને આ અવરોધનું મૂલ્ય 15 ઓહમ છે. તો એક વાત તો તમને ક્લિયર હશે કે આ અવરોધનું મૂલ્ય ઓછું છે એટલે એમાં વધારે પ્રવાહ પસાર થશે ને આનું મૂલ્ય વધારે છે એટલે એમાં ઓછો પ્રવાહ પસાર થશે. તો આમાંથી પસાર થતો પ્રવાહ અને આમાંથી પસાર થતો પ્રવાહ ગણવાનું કીધું હોય તમને આવડી જાય. તો તમારે શું કરવાનું, આ કેટલા આપેલા છે, ટોટલ વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર આપ્યો, બરાબર ને, સોરી 10 એમ્પિયર. આ બરાબર અહીં તમે 10 મૂકી દો. મારે બીજામાંથી પસાર થતો પ્રવાહ ગણવો છે તો એને સામેનો અવરોધ ધ્યાનમાં લેવાનો. સામેનો અવરોધ કેટલો છે, 5 છેદમાં R1 બરાબર કેટલા મૂકશો, 5 અને R2 બરાબર કેટલા મૂકશો, 15. 15 ને 5 20 થયા, ખબર પડે છે કે નહીં. ને 10 દુ 20, અથવા તમે આમે લખી કહો 10 5 50, મીંડું કેન્સલ થાય, 5/2 એટલે તમારો જવાબ આવશે 2.5 એમ્પિયર. હવે તમને ડાયરેક્ટ ખબર પડી જાય કે બીજામાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થયો, 2.5 એમ્પિયર. ટોટલ આથી કેટલો આવે છે, 10 આવે છે. 10 આવે છે, એમાંથી 2.5 એમ્પિયર આમાં ગયો તો બાકીનો કેમાં ગયો હોય, બાકીનો એટલે કેટલો 7.5 એમ્પિયર એ પહેલામાં ગયો હોય. પણ સૂત્રનો ઉપયોગ કરો તો હવે આમાં કિંમત મૂકો તો I બરાબર કેટલા મૂકશો, 10. પછી R2 બરાબર કેટલા મૂકશો, 15 છેદમાં R1 બરાબર કેટલા છે, 5, દેખાય ને. અને R2 બરાબર કેટલા છે, 15, એટલે 15 ને 5 કેટલા થાય, 20. મીંડું કેન્સલ થશે, 15/2 એટલે 7.5 આવી જાય કે નહીં. તો આ બે સૂત્રો વિદ્યાર્થી મિત્રો યાદ રહી જશે. બીજામાંથી પસાર થતો પ્રવાહ ગણવો હોય તમારે શું કરવાનું, કુલ પ્રવાહ લેવાનો, અવરોધ પહેલાંનો લેવાનો, છેદમાં 2 અવરોધનો સરવાળો. પહેલાંમાંથી પસાર થતો પ્રવાહ ગણવો હોય તમારે શું કરવાનું, કુલ પ્રવાહ લેવાનો, અવરોધ બીજાનો લેવાનો, છેદમાં R1 + R2. તો સમાંતરમાં રહેલા 2 અવરોધ વચ્ચે પ્રવાહના વિભાજનનું સૂત્ર છે કે પહેલામાં કેટલો પ્રવાહ જાય અને બીજામાં કેટલો જશે. ઓકે, હાલો. એ જ રીતે આપણે શ્રેણીમાં રહેલા 2 અવરોધ વચ્ચે વોલ્ટેજના વિભાજનનું સૂત્ર તારવવાનું છે. તો એક અવરોધ R1 છે, બીજો અવરોધ R2 છે. આને 20 વોલ્ટની બેટરી અરે જોડી દો તો દરેકમાંથી પસાર થતો પ્રવાહ કેટલો હશે, સમાન. આમાંથી પસાર થતો પ્રવાહ I હોય તો આમાં I જવાનો છે અને અહીં I આવશે. આના પરના વોલ્ટેજને મૂકી દો V1 અને આના ઉપરના વોલ્ટેજને મૂકી દો V2. અહીંયા વોલ્ટેજનું વિભાજન થાય છે, પ્રવાહ બેમાં કેવો છે, સમાન. અહીંયા બેના વોલ્ટેજ સમાન છે, પ્રવાહનું વિભાજન થાય છે. આ અવરોધને મૂકી દો R1 અને આને મૂકી દો R2. તો આમાંથી પસાર થતા પ્રવાહને હું I1 કહું ને આમાંથી પસાર થતા પ્રવાહને હું I2 કહું. તો આમાં જેટલો પ્રવાહ પસાર થયો હશે એટલો જ આમાં થયો હોય કે નહીં, ને એ કેટલો હોય, I. એટલે બંને અવરોધમાં અત્યારે સમાન શું હશે, વિદ્યુત પ્રવાહ I1 બરાબર I2 કે નહીં. હવે ઓહમભાઈએ શું કીધું કે I શું થાય, V/R. પણ I1 એટલે પહેલાંનો પ્રવાહ, તો અહીંયા વોલ્ટેજ કોના આવશે, પહેલાંના. અવરોધ કોનો આવશે, પહેલાંનો. અહીંયા શું આવશે, V2/R2. અને આ બાજુ લઈ જાઓ તો V1/V2 બરાબર R1/R2. અંશમાં યોગ પ્રમાણ લઈ લો તો V1માં V2 ઉમેરી દો, V2ને એમનામ રહેવા દો. અહીંયા R1માં R2ને ઉમેરી દો, R2ને એમનામ રહેવા દો. હવે આ બેનો તમે સરવાળો કરો તો તમને કુલ વોલ્ટેજ V મળી જાય કે નહીં. એટલે V1 + V2 બરાબર શું થાય, V. તો ફાઇનલી V2નું સૂત્ર શું થાય, તો V2 બરાબર, અને આ બાજુ લઈ જાઓ ને આ પાર્ટીને આ બાજુ લાવો તો VR2 છેદમાં R1 + R2. અહીંયા બીજું હોય તો બીજાનો અવરોધ આવે છે, જો પ્રવાહમાં ઊંધું હતું, બરાબર. ને મારે પહેલાંના વોલ્ટેજ ગણવા હોય તો શું આવશે, VR1/R1 + R2. તો હવે વિદ્યાર્થી મિત્રો સીધા પ્રશ્ન પૂછે કે આ 100 વોલ્ટની બેટરી છે, આ અવરોધ છે એ 15 ઓહમનો છે ને આ અવરોધ છે એ 25 ઓહમનો છે.
તો પહેલા ઉપર વોલ્ટેજ કેટલા આવ્યા હશે અને બીજા ઉપર કેટલા આવ્યા હશે તમે ગણી શકો. તો પહેલા ઉપર વોલ્ટેજ ગણવા તમારે શું કરવાનું, કુલ વોલ્ટેજ લેવાના. કુલ વોલ્ટેજ કેટલા છે 100. પહેલાનો અવરોધ કેટલો છે 15 ઓહમ. છેદમાં બંનેનો સરવાળો કરવાનો એટલે 15 + 25. તો અહીંયા શું આવશે 100 × 15 ને 15 + 25 એટલે 40 થવાના. મીંડું મીંડું કેન્સલ થાય. હવે આનો હિસાબ કરશો એટલે 10/4 એટલે 2.5 થશે ગુણ્યા 15. તો 2.5 × 15 કરો એટલે 15 દુ 30 ને 15 ના અડધા 7.5 એટલે જવાબ આવશે 37.5 વોલ્ટ. તો પહેલા અવરોધ ઉપર વોલ્ટેજ કેટલા હોય તમને ખબર પડી જાય. એ જ રીતે બીજા અવરોધ ઉપર વોલ્ટેજ પણ તમે મળી શકે. તો આ બે સૂત્ર યાદ રાખવાના છે, પ્રવાહના વિભાજન માટે અને વોલ્ટેજના વિભાજન માટે. તો આવતા લેક્ચરમાં આપણે શ્રેણી અને સમાંતર જોડાણના દાખલા ગણીશું. ત્યાં સુધીમાં થિયરી તૈયાર કરી નાખજો.